હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા આનંદ મંગલમાં હશો. તો ચાલો ખોટો સમય પર બાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા વન લાઇનર પ્રશ્નોથી. વાઘેલા વંશના અંતિમ શાસક કોણ હતા? તો ભાઈ વાઘેલા વંશના અંતિમ શાસક કોણ હતા? કર્ણદેવ વાઘેલા. કોણ હતા ભાઈ? કર્ણદેવ વાઘેલા છે ને, એ વાઘેલા વંશના અંતિમ શાસક માનવામાં આવે છે. કારણ કે વાઘેલા વંશનો જે નાશ થયો એમાં ઘણા બધા કારણો જવાબદાર છે, પણ એના અંતિમ શાસક તરીકે કર્ણદેવ વાઘેલા છે. યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય આ. વસ્તુપાળ અને તેજપાળ. વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રી હતા? તો ભાઈ આ વસ્તુપાળ અને તેજપાળ એ ધોળકાના રાણા વીર ધવલના મંત્રી હતા. કોના મંત્રી હતા ભાઈ? ધોળકાના રાણા વીર ધવલના શું હતા? તેઓ મંત્રી હતા ભાઈ. ધોળકાના રાણા વીર ધવલના તેઓ મંત્રી હતા. વસ્તુપાલ અને તેજપાલની વાત છે. આબુ પર્વત પર આવેલા દેલવાડાના ડેરા કોણે બંધાવ્યા છે? તો ભાઈ આબુ પર્વત ઉપર આવેલા જે દેલવાડાના ડેરા છે એ વસ્તુપાલ અને તેજપાલે બનાવેલા છે. તો ભાઈ આબુ પર્વત આમ ક્યાં આવે? આબુ પર્વત કયા રાજ્યમાં આવે? તો જો ભાઈ આબુ પર્વત છે ને, તમે ભલે આબુ જાઓ છો, માઉન્ટ આબુ ફરવા જઈએ છીએ આવું કહેતા હશો, પણ હકીકતે આબુ છે ને, આબુ ભાઈ એ રાજસ્થાનમાં આવે. ક્યાં આવે ભાઈ? રાજસ્થાનમાં આવે છે. ઓકે, આગળ વધીએ ભાઈ. બલ્લાલ સેન કોના પુત્ર હતા? તો વિજય સેનના પુત્ર હતા. બલ્લાલ સેન બરોબર કોના પુત્ર હતા? તો વિજય સેનના તેઓ પુત્ર હતા ભાઈ. ગોપાલ કયા વંશનો સ્થાપક હતો? ભાઈ ગોપાલ, જો નામ ઉપરથી ખબર પડે, ગોપાલ તો પાલ વંશના તેઓ સ્થાપક હતા. કયા વંશના સ્થાપક હતા ભાઈ? પાલ વંશના તેઓ શું હતા? સ્થાપક હતા ભાઈ. ગોપાલ પાલ વંશના સ્થાપક હતા. ચાલુક્ય વંશના કયા રાજાએ રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી લીધી હતી? ભાઈ આપણે વાત કરી રહ્યા છીએ ચાલુક્ય વંશની, બરોબર. ચાલુક્ય વંશના કયા રાજાએ રાષ્ટ્રકૂટ રાજાઓ પાસેથી સત્તાઓ આંચકી લીધી હતી? તો પુલકેશી બીજાએ. રાજા પુલકેશી બીજાએ ભાઈ ચાલુક્યો, બરોબર, ચાલુક્યના રાજાઓ પાસેથી, બરોબર, મતલબ કે ચાલુક્ય વંશના તેઓ રાજા હતા અને જેણે રાષ્ટ્રકૂટો પાસેથી પોતાની સત્તા પાછી મેળવી લીધી હતી, પુલકેશી બીજો. દક્ષિણ ભારતના કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું? મોસ્ટ આઈએમપી સવાલ કહી શકાય ભાઈ. શક્તિશાળી નૌકાદળ દક્ષિણ ભારતમાં ચોલ વંશ પાસે હતું ભાઈ. કોની પાસે હતું? ચોલ વંશ પાસે, બરોબર, ચોલ વંશ પાસે હતું ભાઈ. પુલકેશી બીજાએ કયું બિરુદ પ્રાપ્ત કર્યું હતું? તો દક્ષિણ પથના સ્વામી. પુલકેશી બીજાનું ઉપનામ કહી શકાય, બરાબર, પૂછાઈ ગયેલું છે. પુલકેશી બીજાએ કયું બિરુદ પ્રાપ્ત કર્યું હતું? તો દક્ષિણ પથના સ્વામી. દક્ષિણ પંથના સ્વામી તરીકેનું બિરુદ પુલકેશી બીજાએ પ્રાપ્ત કરી લીધું હતું. મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક આપી દો, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દો, અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે હેત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો, જેથી કરીને અવનવા વિડીયો તમારી સમક્ષ આવતા રહે અને તમે તમામ વિડીયોને શું કરી શકો ભાઈ? જોઈ શકો. ઈસવીસન 1095 એટલે કે 1095 બંગાળમાં કયા વંશની સ્થાપના થઈ હતી? તો ભાઈ જો ઈસવીસન 1095 સેન વંશ. કયા વંશની ભાઈ? સેન વંશની સ્થાપના થઈ હતી. ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો? ભાઈ જો ચાલુક્ય વંશના રાજાનું નામ પૂછું કે જેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને તેના ધ્વજમાં આમ તો એમ કહી શકાય વરાહ અવતારનું ચિહ્ન હતું, તો ભાઈ પુલકેશી બીજો અને પુલકેશી પહેલો, બરાબર, આ બે તમે રાજાઓના નામ યાદ રાખજો ભાઈ. અહીંયા વાત આવે છે પુલકેશી પહેલાએ ભાઈ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને વરાહ અવતારનું ચિહ્ન એના ધ્વજમાં લહેરાતું હતું ભાઈ. વરાહ અવતાર, બરાબર, તમને ખ્યાલ હશે વરાહ અવતાર કોનો અવતાર છે એ. પુલકેશી પહેલાએ કયો યજ્ઞ કર્યો હતો? તો આગળ જ ચર્ચા કરી લીધી ભાઈ. પુલકેશી બીજાએ અને પુલકેશી પહેલાએ.
તો જો પુલકેશી પહેલાંના સવાલો શરૂ થઈ ગયા છે. એટલે પુલકેશી પહેલાંએ અશ્વમેઘ યજ્ઞ કર્યો, બરાબર. એના ધ્વજમાં કોણ હતું? અવતાર તરીકે વરાહ અવતારનું ચિહ્ન હતું. ભાઈ બંને સવાલો પૂછાઈ ચૂકેલા છે. વાતાપી, માન્યખેર અને દેવગિરીમાં અનુક્રમે કોનું શાસન હતું? તો ભાઈ વાતાપી હોય, માન્યખેર હોય અને દેવગિરી હોય તો એમાં ચાલુક્ય વંશ એટલે કે રાષ્ટ્રકૂટ અને યાદવોનું શાસન હતું. કોનું શાસન હતું? ભાઈ ચાલુક્ય વંશ અને રાષ્ટ્રકૂટોનું અને યાદવોનું શાસન જોવા મળતું હતું. ભાઈ વાતાપીમાં ચાલુક્ય વંશ, માન્યખેરમાં રાષ્ટ્રકૂટો, દેવગિરીમાં યાદવોનું શાસન અસ્તિત્વ ધરાવતું હતું. રાજપૂત શાસકોના વીરાંગનાઓ પોતાનો પતિ હારી જતા મોટે ભાગે શું કરતા હતા? રાજપૂત શાસકોના વીરાંગનાઓની વાત છે ભાઈ. તો મોટા ભાગે તેઓ જોહર ઓરી લેતા. ભાઈ શું કરતા? ભાઈ જોહર ઓરી લેતા. જોહર કોને કહેવાય? આવો સવાલ થાય તો આગમાં બળીને મરી જવું, મૃત્યુ પામવું. ભાઈ આગમાં મરી જવું એને જોહર કહેવામાં આવે છે. ગુલામ વંશના સ્થાપકનું નામ? ભાઈ દિલ્હી સલ્તનતનો યુગ શરૂ થઈ ગયો છે. ગુલામ વંશના સ્થાપકનું નામ? તો ગુલામ કુતુબુદ્દીન ઐબક. કુતુબુદ્દીન ઐબક એક ગુલામ હતો એટલે ગુલામ વંશ, બરાબર. ગુલામ વંશના સ્થાપક તરીકે કોનું નામ મોખરે આવે છે? તો કુતુબુદ્દીન ઐબકનું નામ મોખરે અહીંયા જોવા મળે છે. દિલ્હીમાં ગુલામ વંશની સ્થાપના કઈ સાલમાં થઈ? તો ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં ગુલામ વંશની સ્થાપના કરી. મહંમદ તુઘલકના સમયમાં કયા વિદેશી મુસાફરે મુલાકાત લીધી હતી? તો તાંઝીરના હબીબ મુસાફર ઇબ્ન બતુતા, બરાબર. મુસાફરનું નામ શું છે ભાઈ? ઇબ્ન બતુતા. ઇબ્દ અથવા કોઈ પણ રીતે તમને પૂછાય, બરાબર. કેમ કે આમાં ભાઈ ઉચ્ચારણમાં તકલીફ પડે છે એટલા માટે, અને આવા સવાલો પૂછાઈ ગયેલા છે. ભાઈ મહંમદ તુઘલકના સમયમાં કયા વિદેશી મુસાફરે મુલાકાત લીધી હતી? તો તાંઝીરના હબસી મુસાફર હતો અને એનું નામ શું છે? ઇબ્ન બતુતા, બરાબર. બતુતા, ઇબ્ન બતુતા અથવા ઇબ્ન બતુતા આવું કહી શકાય છે, બરાબર. એ બે સાચા પડે છે એટલા માટે. તુઘલક વંશના સ્થાપકનું નામ? તો ગયાસુદ્દીન તુઘલક. તુઘલક વંશના સ્થાપકનું નામ શું છે? ગયાસુદ્દીન તુઘલક એ તુઘલક વંશના સ્થાપક છે. કયા સુલતાને ભારતને રાજધાની દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર કરી હતી? તો મહંમદ તુઘલક, બરાબર. જેનો તુઘલકી નિર્ણય હતો ભાઈ, ઠેકાણા વગરનો નિર્ણય જેને કહેવામાં આવે ભાઈ. તો મહંમદ તુઘલકે આ નિર્ણય લીધો હતો ભાઈ, જેણે રાજધાની દિલ્હીથી દૌલતાબાદથી પાછી દિલ્હી લાવ્યા હતા ભાઈ. ઈસવીસન 1327માં આ ઘટનાઓ ઘટી ગઈ હતી ભાઈ. કુતુબુદ્દીન ઐબક દ્વારા ભાઈ બાંધવામાં આવ્યો હતો. કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કોણે કરી હતી? તો જો શરૂઆત કરી હતી કુતુબુદ્દીન ઐબકે. કુતુબુદ્દીન ઐબકે ભાઈ કુતુબ મિનાર બાંધવાની શરૂઆત કરી દીધી, પણ બિચારાનું અવસાન થઈ ગયું. પછી એના જમાઈ ઇલ્તુમિશે ભાઈ બાંધકામનું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. ખલજી વંશના કયા સુલતાને ભાવ નિયંત્રણ માટે કડક કાયદા બનાવ્યા હતા? તો જો ભાવ નિયંત્રણ માટે છે ને અલાઉદ્દીન ખિલજી ભાઈ બહુ સારો એવો આમ તો કહેવાય આ બાબત ઉપર. બાકી તો તમને ખબર જ છે અલાઉદ્દીન ખિલજી કેવો રાજવી હતો. તો ભાઈ અલાઉદ્દીન ખિલજીએ ભાવ નિયંત્રણ માટે કડક કાયદા બનાવ્યા હતા, જેમાં તમે કોઈ વખતે ભાવમાં જે પણ પ્રકારની ભેળસેળ કરે, મતલબ કે વજન કાંટામાં કે કોઈ પણ પ્રકારનું મિશ્રણ કરી નાખે અને ત્યારે એ જેટલું ભેળસેળ કર્યું હોય એટલા વજનનું જે એના શરીરમાંથી એક અંગ કાઢી લેવામાં આવતું ભાઈ, બરાબર. એટલે બહુ કડક હતો આ બાબતે. ભાવ નિયંત્રણ માટે એણે આ બહુ સારી એવી કામગીરી કરી હતી. ગુલામ વંશ પછી ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? તો જલાલુદ્દીન ખલજી, બરાબર. એણે ગુલ ખિલે તુમ શાયદ લોદી, બરાબર. આ એક સૂત્ર છે. તો ગુલામ વંશ પછી ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? જલાલુદ્દીન ખિલજીએ કરી હતી.
સિતાર અને તબલાની શોધ કોણે કરી? અમીર ખુસરોભાઈ. હિંદના પોપટ તરીકે જેઓ પ્રખ્યાત છે એવો અમીર ખુસરો દ્વારા ભાઈ તબલા અને સિતાર આ બંનેની શોધ કરી હતી ભાઈ હિંદના પોપટે. કુતુબ મિનારનું બાંધકામ કોણે પૂરું કરાવ્યું? તો આગળ જ ચર્ચા કરી કોણે પૂરું કરાવ્યું ભાઈ ઇલ્તુમિશે. ઇલ્તુમિશ કોણ હતો? તો કુતુબુદ્દીન એબકનો જમાઈ હતો. રઝિયા સુલતાનના પિતાનું નામ ઇલ્તુમિશ છે ભાઈ. રઝિયા સુલતાનના ફાધર ઇલ્તુમિશ છે ભાઈ. કોના સમયમાં ડાક ચોરી ટપાલ પદ્ધતિ થઈ હતી? કોના સમય દરમિયાન ડાક ચોરી ટપાલ પદ્ધતિ અસ્તિત્વ ધરાવતી હતી? તો ગયાસુદ્દીન તઘલક. ગયાસુદ્દીન તઘલકના સમયમાં ભાઈ આ ડાક ચોરી ટપાલ પદ્ધતિ અસ્તિત્વ ધરાવતી હતી ભાઈ.